તો આ બધું મન તન વચન બધું ચોખ્ખું રાખવું પડે ને. તો ચોખ્ખું રાખવાનો મતલબ આજની દુનિયા શું સમજે? નહીં ધોઈને ચોખ્ખા રહો. અને એ નહીં, એ તો એવી રીતે કોઈક ભેંસ નહીં રોજ નવડાવે છે. એવી રીતે તો ચોખ્ખી ભેંસ નહીં રાખે છે, રાખવા વાળા નહીં રાખતા. પવિત્ર ને ચોખ્ખું રહેવું મતલબ કે મનથી, તનથી અને શરીરથી જેટલું બને એટલું ડગલે ને પગલે એવું ધ્યાન રાખવું પડે કે મારાથી કોઈનું દિલ દુખાય. અજાણથી થાય બરોબર. જેમ કે કદાચ અહીં બેઠા છો, વાતચીત કરતા કરતા ધક્કા ધક્કી કોકને લાફો વાગી જાય તો ક્રિયા એની જ છે, પણ લાફો મારવાનો તમારો ઈરાદો નતો તો એ પાપ લાગે. કેમ? ક્રિયા, બહારની ક્રિયા પાપ નહીં કરતું, અંદર મનના ઈરાદા પાપ કરે છે. તે એવી રીતે તમે ભક્તિ ચાલુ કરો, માતાને કદાચ સત્યના માર્ગ ઉપર આવો, મારા રોમનું નામ લેવાનું ચાલુ કરો, તો દુઃખ આવે ને તો તમારે એવું સમજી લેવાનું કે મારી માં છે ને મારા કર્મો જે થયેલા હોય ને એ જલ્દી 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 મોકલી મોકલી અને એ કર્મો નષ્ટ કરે છે. હવે જલ્દી મારો સુખના દાડા આવવાના છે. કેવું કે જલ્દી જલ્દી મારી માં છે ને દુઃખ વધાર નાખશે કે લે દીકરા ભોગવી લે, હેડ લે દીકરા ભોગવી લે, લે દીકરા ભોગવી લે, હેડ ફટાફટ તારું